નમસ્કાર મિત્રો, મારી ચેનલમાં તમારું સ્વાગત છે। મિત્રો, એશિયાના સૌથી ધનિક વ્યક્તિ અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીના માલિક મુકેશ અંબાણીને એક અઠવાડિયામાં ત્રીજી વખત ઈમેલમાં જાનથી મારી નાખવાની ધમકી મળી છે। આ વખતે ધમકી દેનારાઓએ 400 કરોડ રૂપિયાની ખંડણી માગી છે। આ પહેલા પણ શનિવારે ધમકી આપનાર વ્યક્તિએ 20 કરોડ રૂપિયા માગ્યા હતા અને બીજા દિવસે તેને વધારીને 200 કરોડ રૂપિયા કરી દેવામાં આવ્યા હતા। આ વખતે ઈમેલ પર ધમકી આપનાર વ્યક્તિ 400 કરોડ રૂપિયાની માગણી સાથે એમ પણ લખ્યું છે કે જો પોલીસ મને શોધી શકતી નથી તો મારી ધરપકડ નહીં કરી શકે। આ ઈમેલમાં પણ એ જ એડ્રેસ પરથી આવ્યો છે જેમાં અગાઉ 2 ઈમેલ આવ્યા હતા। ત્યારે મિત્રો વધુ જણાવી દઈએ કે મુંબઈ પોલીસ હજુ પણ ઇન્ટરનેટ પ્રોટોકોલ એટલે કે 2 જૂના ઈમેલના આઈપી એડ્રેસ શોધવાનો પ્રયાસ કરી રહી છે। જ્યાં મિત્રો વધુ વાત કરીએ તો પોલીસ ઇન્ટરનેટ પોલ દ્વારા આ ઈમેલની વિગતો ચકાસણી કરવા માટે બેલ્જિયમ વર્ચ્યુઅલ પ્રાઇવેટ નેટવર્ક કંપની પાસેથી મદદ માગી છે। જ્યાં મિત્રો અત્યારના સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। ત્યારે મિત્રો આજના માટે આટલું જ। અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો। ધન્યવાદ।